નોઈડાના બે વ્યક્તિને સુરતના પૂણામાં ગોદી રાખવામાં આવ્યા હતા। સુરતથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે। સુરતથી હાલ મહત્વપૂર્ણ વિગતો સામે આવે છે, જ્યાં બે વ્યક્તિઓને ગોદી રાખવામાં આવ્યા હતા। ઓનલાઈન ગેમિંગના નાણાં લેવા નોઈડાથી બંનેને બોલાવાયા હતા। સુરતના પૂણામાં બંનેને ગોદી રાખી ખંડણી માંગવામાં આવી હતી। આરોપીઓએ ખંડણી માંગી 3 લાખ ઓનલાઈન પડાવ્યા હતા। નોઈડામાં માસિયાઈ ભાઈએ કંટ્રોલને જાણ કરી લોકેશન પૂણા પોલીસનું બતાવવા પોલીસને જાણ કરી। આરોપીઓને પોલીસ તપાસની જાણ થતા બંનેને છોડ્યા હતા। ટેકનિકલ સર્વેલન્સ અને લોકેશનના આધારે પોલીસે 4ને ઝડપી પાડ્યા છે। પોલીસે ખંડણીના 3 લાખ રૂપિયા રિકવર કર્યા છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે। જે દિવ્યેશ, નોઈડાના બે વ્યક્તિને સુરતના પૂણામાં ગોદી રાખવામાં આવ્યા હતા। નોઈડામાં માસિયાઈ ભાઈએ કંટ્રોલને જાણ કરી, શું છે વધુ વિગત? ચોક્કસ જે પ્રકારે ઓનલાઈન ગેમિંગના રવાડે ચડેલા જે બે લોકો છે તે નોઈડા ખાતે ગેમ રમી હતી ને ત્યારે તેમને આ ગેમનું જે પેમેન્ટ છે તે પેમેન્ટ લેવા માટે સુરતના પૂણા વિસ્તારમાં બોલાવવામાં આવ્યા હતા। જેવા આ બંને ઇસમો સુરતના પૂણા વિસ્તારમાં આવ્યા ત્યારે 4 લોકોએ તેમને ગોદી રાખી અને તેમની પરિવાર પાસેથી 3 લાખની ખંડણી માંગી હતી, જેથી પરિવારે તાત્કાલિક જ ઓનલાઈન 3 લાખ રૂપિયા છે તે ટ્રાન્સફર કરી આપ્યા હતા। જોકે આ સમગ્ર મામલે જે પ્રકારે મોબાઈલનું લોકેશન છે તે પૂણા વિસ્તારમાં આવ્યું હતું, જેથી માસિયાભાઈ છે તેમણે નોઈડા કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી। ત્યાંથી કંટ્રોલ રૂમ દ્વારા પૂણા પોલીસ મથકને જાણ કરવામાં આવી હતી। પૂણા પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે તેમજ જે મોબાઈલનું લોકેશન છે તેના આધારે 4 જેટલા આરોપી જે છે તેને ઝડપી પડ્યા છે અને સાથે સાથે ખંડણીના જે મંગાવેલા 3 લાખ રૂપિયા છે તે રિકવર કર્યા છે। એવી આ 4 લોકોને ખબર પડી હતી કે પોલીસ તેમને શોધખોળ કરી રહી છે, તેવા જ જે બંને જેનું ગોદી રાખવામાં આવ્યું છે બંનેને છોડી મૂકવામાં આવ્યા હતા અને આ બંને જે છે તે પોતાના ગામ જતા રહ્યા હતા। ત્યારે પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદી બનીને 4 લોકોની ધરપકડ કરી અને 3 લાખ રૂપિયા રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દિવ્યેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। નોઈડાના બે વ્યક્તિને સુરતના પૂણામાં ગોદી રાખવામાં આવ્યા હતા। ઓનલાઈન ગેમિંગના નાણાં લેવા નોઈડાથી બંનેને બોલાવવામાં આવ્યા હતા। તો સુરતના પૂણામાં બંનેને ગોદી રાખી ખંડણી માંગવામાં આવી હતી। ત્યારે નોઈડામાં માસિયાઈ ભાઈએ કંટ્રોલને જાણ કરી લોકેશન પૂણા પોલીસનું બતાવતા પોલીસને જાણ કરાઈ।